ચંદ્રશેખર ગુરુમાં જીના છે સ્વપ્ન દ્રષ્ટા, જીત રક્ષિત ગુરુજી સ્નેહથી સિંચન કરતા, વિકસતી જ્યાં સદાય ગુણોની હાર માળા, એવી મારી તમારી તપોવન પાઠશાળા, શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્ઠિત જ્ઞાનના જ્યાં જવાળા, એવી મારી તમારી તપોવન પાઠશાળા. અમૂલ્ય અમૂલક ભાઈ, ભવ્ય ઉપેન્દ્ર ભાઈ, આધાર સ્તંભ જેના સેવા કરતા સવાઈ. નમો નમો પ્રણામ. સાતામાં ચૌધરી કે નમો અર્યંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્રાયાનમ, નમો લોએ સબ્બસાહૂનમ, યેસો પંચન મુક્કારો સબ્બ પાવપણાસનો, મંગલાનમ ચ સર્વેસિમ પઢમમ હવૈ મંગલમ. પરમ પૂજ્ય પૂજ્યપાદ પ્રણામ સર. પ્રાચીન આચાર્યો દ્વારા નિર્મિત તથા પ્રાચીન આચાર્યો દ્વારા પ્રણિત નવતત્વ પ્રકરણ, અને એ જ નવતત્વ પ્રકરણમાં આપણે લક્ષણ જોઈ રહ્યા છીએ કે જીવોનું લક્ષણ બનાવવાનું છે. એ લક્ષણની અંદર વાત કરી કે લક્ષણ એટલે શું? તો જીવોમાં જે વિશેષ ધર્મ રહેલો હોય અથવા કોઈના પણ જે વિશેષ ધર્મ હોય તે એવા વિશેષ ધર્મને તે લક્ષણ તરીકે કહેવાય છે. પણ એ લક્ષણ બનાવતા અહીં ધ્યાન રાખવાનું છે કે 3 દોષ ન હોવું જોઈએ. 3 દોષ રહિત એવો આ લક્ષણ હોવું જોઈએ. એ 3 દોષ આપણે છે. એક છે અતિવ્યાપ્તિ, સેકન્ડ નંબર છે અવ્યાપ્તિ, અને ત્રીજા નંબર છે અસંભવ. લક્ષની અંદર જેનું લક્ષણ બનાવવાનું હોય તે લક્ષ્ય તરીકે કહેવાય છે. એ લક્ષ્યમાં આ 3 દોષ રહિત હોવું જોઈએ કે એ લક્ષ્યની અંદર અતિવ્યાપ્તિ ન હોવું જોઈએ. અતિવ્યાપ્તિ અર્થાત એ લક્ષ્ય કરતા પણ બીજે બધા જગ્યાએ એ લક્ષણ ઘટતું હોય તો. અવ્યાપ્તિ એટલે કે સંપૂર્ણ લક્ષણમાં નથી, પરંતુ લક્ષની એક ભાગમાં ઘટે, સંપૂર્ણ ભાગમાં ન ઘટે તો. અને ત્રીજા નંબર અસંભવ, જે લક્ષમાં જ ઘટતું ન હોય તો. એવા પ્રકારનું જે છે તે લક્ષણ એ ન હોવું જોઈએ. એવા પ્રકારનું લક્ષણ જીવો એટલે કે કોઈના પણ ન હોવું જોઈએ. જેમ કે આપણે ગાયને લક્ષણ બનાવીએ તો ગાયને જો આપણે આ પ્રમાણે કહીએ કે શૃંગબદ્ધ, ઉદાહરણ તરીકે ગાયનું આપણે લક્ષણ લઈએ કે એ લક્ષણની અંદર પહેલો અતિવ્યાપ્તિ કે શૃંગત્વ, આ પ્રમાણે લક્ષણ બનાવ્યા. જે શિંગડાવાળું હોય તેને ગાય કહેવાય. આ પ્રમાણે જો કહીએ તો એ લક્ષણ દોષિત કહેવાય. કયા દોષથી? અતિવ્યાપ્તિ દોષથી તે દોષિત તરીકે કહેવાય છે. કારણ કે એ શિંગડા માત્ર ગાયમાં જ હોય છે એવું નથી. ગાય સિવાય પણ અન્ય પ્રાણીઓમાં પણ શિંગડા જોવામાં મળે છે. એટલે ગાય સિવાય પણ બીજી જગ્યાએ એ લક્ષણ ઘટે છે. એટલે
આ દોષિત છે, જે અતિવ્યાપ્ત દોષથી દૂષિત છે, એટલે આ લક્ષણ બરાબર નથી, અયોગ્ય છે, દોષિત છે, એ બરાબર લક્ષણ નથી. બીજા નંબર આ પ્રમાણે જો કરીએ કે કપિલ વર્ણ એટલે ગાયનો એક વર્ણ છે, કપિલ વર્ણ એટલે કપોત તરીકે હોય છે, એવા પ્રકારનો જે વર્ણવાળો જે હોય તો એવા, અથવા લાલ વર્ણ, એવા કોઈ એક વર્ણ લઈએ તો એ વર્ણ માત્ર ગાયમાં જ, દરેક ગાયોમાં તે પ્રકારના વર્ણ નથી હોતા. તો પછી આપણને કહે કે તમે જે લક્ષણ બનાવ્યા છે એ તમારા લક્ષણની અંદર જે ઘટતું નથી. કેટલાક ગાય સફેદ છે, કેટલાક ગાય કાળો છે, કેટલાક લાલ છે, કેટલાક કપિલ વર્ણવાળા છે. તો તમારા પ્રમાણે તો એ જ છે કે જે કપિલ વર્ણવાળો હોય તે જ ગાય છે, બીજા બધા ગાય તરીકે નથી, એવું પ્રમાણે થઈ જાય. એટલે એ પણ અવ્યાપ્તિ દોષથી દોષિત તરીકે કહેવાય છે. અને ત્રીજા નંબરનો જે છે એ ત્રીજા નંબરનો છે સફવત્ત. સફવત્ત એટલે સફ એટલે ખૂર, ખુરી જે છે એક ખુરી વાળો. એક ખુરી વાળો કે ગાયનો ખૂર બે હોય, એ ખૂર એનામાંથી બે ભાગે ભાગ કરેલા છે, એ ગાયમાં જ સંભવતું નથી. તો એવા દોષ જે છે, એવા દોષ રહિત તે ગાયનું લક્ષણ બનાવવું પડે. તો તે સમયે ગાયનું લક્ષણ એ દોષ રહિત એક જ થાય કે સાસના અર્થાત ગોદડી. એ શાસના જે છે, એ શાસના જે છે એ માત્ર ને માત્ર ગોદડી, અર્થાત જે નીચે જે ગળાની નીચે જે ઝૂલતો હોય એવા ગોદડી એકમાત્ર ગાયમાંય મળે, ગાય સિવાય બીજે ક્યાંય ન મળે. એટલે આ ગાયનું લક્ષણ આ પ્રમાણે શાસનાવાળો જે હોય તેને ગાય તરીકે કહેવાય. આવું જે લક્ષણ એ લક્ષણ સહી લક્ષણ તરીકે કહેવાય, સાચું લક્ષણ તરીકે એ કહેવાય. લક્ષણ એ ત્રણ દોષ રહિત ન હોવું જોઈએ. 1 મિનિટ. હેલો, કયા ક્લાસ ચાલુ છે? તમે ટ્રાય કરો, એટલે ક્લાસ જ છું, ક્લાસ ચાલુ છે. તો અહીં આવા પ્રકારના એ શાસનાવાળો જે હોય તે જ ગાય. તો હવે જીવનું લક્ષણ આપણે ઘટાડવાનું છે. અને જે લક્ષણ અત્યારે ગાથામાં કીધું, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આદિ જે છે એ અને ઉપયોગ, આ 6 તે જીવનું લક્ષણ તરીકે કહેવાય છે. સર્વપ્રથમ આપણે જોવાના છે કે જીવનું લક્ષણ આ કઈ આ ત્રણ દોષથી રહિત તો નથી ને. જ્ઞાન એ માત્ર જીવમાં જ હોય છે કે અજીવમાં પણ હોય? તો સર્વ એવા જીવમાં જ હોય છે. તે જીવ સિવાય બીજા કોઈ તત્વમાં જ્ઞાન તરીકે નથી, એટલે એ જીવમાં જ હોય છે. તો તે જીવનું લક્ષણ તે અતિવ્યાપ્તિ દોષથી દોષિત નથી. સેકન્ડ નંબર, અવ્યાપ્તિ આપણે જોઈએ કે સર્વ જીવોનું જ્ઞાન હોય છે. તો 8 જ્ઞાનમાંથી જ્ઞાનનો પ્રકાર આપણે કેટલા જોયા હતા? 8 પ્રકારે જોયા હતા. જ્ઞાનનો પ્રકાર કેટલા? 8 પ્રકારે જોયા હતા. કયા? તો 5 મતિ, શ્રુત, અબધિ, મનપર્યપ, અને મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન. જે હવે પંચેન્દ્રિયથી સ્ટાર્ટ કરીએ. પંચેન્દ્રિય અને મતિશ્રુત હોઈ શકે છે. મતિશ્રુત, અવધિ, મનપર્યપ, કેવલ સુધી પણ હોઈ શકે છે. કારણ કે કેવલ જ્ઞાન કોણ પ્રાપ્ત કરી શકે? મનુષ્ય જ. અને મનુષ્ય જે છે એ મનુષ્ય કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તો એ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ તે મનુષ્યમાં છે. તો મનુષ્ય કેવા છે? કયા મનુષ્ય? સંઘની પંચેન્દ્રિય જીવો જ એવા પ્રાપ્ત કરી શકે છે. એ કેવલ એ ત્યાં છે. મનપર્યપ એ પણ સંઘની પંચેન્દ્રિયને આદિ છે. અવધિ તો એ મનુષ્ય, દેવ, તિર્યંચ આદિ બધા એમાં પણ એ પ્રાપ્ત કરી શકે છે. મતિ, શ્રુત જ્ઞાન એ તો સર્વ જીવોને પણ હોય છે. વાત કરીએ નિગોદિયા જીવોને, એકેન્દ્રિય જીવોને, તો એકેન્દ્રિય જીવોને પણ બે માન્યતા છે. કોઈકના આશ્રય જ્ઞાન છે, કોઈકના આશ્રય અજ્ઞાન છે. પણ એક 8 જ્ઞાન અને અજ્ઞાન, પણ તે જ્ઞાન કે અજ્ઞાનથી રહિત તો નથી હોતા ને, અવશ્યમ એવો હોય. એટલે એ જ્ઞાન જે છે તે સૂક્ષ્મ એકેન્દ્રિય જેવા નાનામાં નાના જીવોમાં જો હોઈ શકે, તો શું મોટા જીવોમાં ન હોય? અવશ્યમ હોય.
એટલે સર્વ જીવોમાં હોય. એ જ્ઞાન આપણે ઘટે છે, એટલે કે એ અવ્યાપ્તિ નથી કે એક પંચેન્દ્રિયોને ઘટ્યા બીજાને નથી ઘટતું, એવું નથી બન્યા. સર્વ જીવોમાં એ જ્ઞાન ગુણ ઘટે છે. અસંભવ જે જીવમાં જ નથી ઘટતું એવું બની શકે કે જ્ઞાન તો એ તો જીવમાં હોય જ છે, જીવ સિવાય બીજું ક્યાંય નથી હોતા, પણ એ સર્વ જીવોમાં હોય એ પ્રમાણે એની અંદર નથી ઘટતું, એટલે કે એ અસંભવ દોષથી પણ રહેતું છે. એટલે જીવનું એક લક્ષણ શું બતાવ્યા? જ્ઞાન. એટલે જ્ઞાન વાળો જે હોય તેને શું કહેવાય? જીવ તરીકે કહેવાય છે. આ જ પ્રમાણે દર્શન. દર્શન કેટલા પ્રકારે જોયા હતા? 4 દર્શન 4 પ્રકારે. કયા કયા? એ દર્શન ચારે ચાર ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ. બરાબર છે. જે કેવલ જ્ઞાની ભગવંત હોય તો કેવલ જ્ઞાની ભગવંત જે છે તો કેવલ જ્ઞાની ભગવંતને કયા કેવલ દર્શન હોય છે? કેવલ દર્શન નથી હોતા. કેવલ જ્ઞાની ભગવંતને કેવલ દર્શન હોય, દરેક સમયે હોય છે, એટલે કેવલ દર્શન ઘટી શકે છે. મનોપર્યજ્ઞાની જીવોને એનો કોઈ એવા કેવા દર્શન હોય તે સમય ચક્ષુ અથવા અચક્ષુ દર્શન હોઈ શકે છે. શું હોઈ શકે છે? ચક્ષુ અથવા અચક્ષુ. કારણ કે મનોપર્ય કોને થાય? સંઘની પંચેન્દ્રિય જીવોને થાય. અને સંઘની પંચેન્દ્રિય જીવોને તે સમય ચક્ષુ છે તો છે, અને ચક્ષુ સિવાય બાકીના ઇન્દ્રિયોથી પણ બોધ થાય તો થાય. એટલે ક્યાંથી? ચૌરેન્દ્રિયથી માંડીને બધાને એટલે કે કયા થાય? ચક્ષુ અચક્ષુ થઈ શકે છે. અવધિ જ્ઞાનથી યુક્ત હોય તો તેને અવધિ દર્શન હોઈ શકે છે, અને કેવલ જ્ઞાનથી યુક્ત હોય તો તેને કેવલ જ્ઞાન કેવલ દર્શન પણ હોઈ શકે છે. અને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય જીવો જે છે તે જીવોને કેવા હોય? અચક્ષુ દર્શન હોય છે. એટલે કે સર્વ એવા જીવોમાં એ ઘટે જ છે. અને એ જીવ સિવાય અજીવને એવા કોઈ પણ અજીવમાં એવો દર્શન ઘટી શકે છે? અજીવને ચક્ષુ છે? નથી. અચક્ષુ છે? નથી. અવધિ છે? નથી. કેવલ દર્શન છે? નથી. એ માત્ર જીવમાં જ ઘટી શકે. બાકી કારણ કે ઇન્દ્રિયોની પ્રાપ્તિ કોનામાં છે? જીવમાં જ છે. માટે એ જીવમાં જ હોઈ શકે છે. એટલે આવા પ્રકારના ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન માત્ર જીવમાં જ હોય, જીવ સિવાય બીજે ક્યાંય નથી હોતા. અને એવા સર્વ જીવોમાં આ 4 દર્શનમાંથી કોઈ તો દર્શન હોય જ છે. માટે એ અવ્યક્તિ પણ નથી, અને એ જીવમાં જ ઘટે છે, બીજે ક્યાંય નથી ઘટતું, સંપૂર્ણ જીવમાં ઘટે છે. એટલે એ અસંભવ દોષથી પણ તે રહિત છે. એટલે આ પ્રમાણે પણ કહી શકાય કે જે દર્શન વાળો હોય તેને પણ શું કહેવાય? જીવ કહેવાય. આવા જ્ઞાન, દર્શન, ચારિત્રના કેટલા ભેદ કર્યા છે? ચારિત્રના કેટલા ભેદ? 7 ભેદ. ચારિત્રના 7 પ્રકાર. 7 પ્રકારની અંદર કયા? સામાયિક, છેદોપસ્થાપનીય, પર્યાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત. આ 5. દેશબીરતી અને અવીરતી. હવે દેશબીરતી મુનિ મહાત્માઓ જે છે એ દેશબીરતી મુનિ મહાત્માઓને તે સામાયિકથી માંડીને યથાખ્યાત સુધી હોઈ શકે છે. બરાબર છે? કાં તો દેશબીરતી વાળા જે હોય તેને સામાયિક હોય, કાં તો છેદોપસ્થાપનીય હોય. એટલે કયા? સંઘની પંચેન્દ્રિય એવા જીવોને જે સર્વબીરતી ગ્રહણ કરેલા છે તેઓને કેટલા? તો તેઓને આવા પ્રકારના દેશબીર એટલે કે એવા 5 જે ચારિત્ર છે તેમાંથી કોઈમાં પણ હોઈ શકે છે. જેને સર્વબીરતી ગ્રહણ ન કર્યા હોય પરંતુ કંઈક એવા બીરતીથી યુક્ત હોય તો તે જીવોને શું હોય છે? કંઈક સંયમ, કંઈક અસંયમ એવા શ્રાવક શ્રાવિકાને શું હોય છે? દેશબીરતી ગુંઠાના એટલે કે દેશબીરતી નામક ચારિત્ર હોય છે. અને તે સિવાય બધા કેવા છે? અવીરતી છે. એ સિવાય બાકી બધા અવીરતી ચારિત્ર છે. એટલે તે એ ચારિત્ર પણ જીવ સિવાય બીજે ક્યાંય ઘટે છે? નથી ઘટતા. માત્ર જીવમાં જ ઘટે છે. અને સર્વ એવા જીવોમાં ઘટે છે. અને એ જીવમાં જ ઘટે છે, બીજે ક્યાંય ઘટતું જ નથી. એટલે તે અસંભવ એવા 3 દોષથી પણ રહિત છે. આ જ પ્રમાણે ચારિત્ર પછી શું છે?
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ. તપ જે છે એ તપની અંદર આપણે જોયું તો કે તપ કેટલા પ્રકારે, તો તપની અંદર એની અંદર તપના 12 પ્રકાર જોયા હતા. 2 પ્રકારે જોયો તો બાહ્ય અને અભ્યંતર તરીકે 2 પ્રકારે, તો તે તો જોયા જ હતા. અને છતાં એ તપ આદિની અંદર શું હતું કે જે એવા શરીરને બાળે, શરીરને જે સમયે શરીરને કષ્ટ પહોંચાડે તેને પણ શું કહેવાય? તપ કહેવાય. તપ કહેવાય. આ પ્રમાણે પણ આપણે અર્થ કર્યા હતા. કયા? રસાદી ધાતવ અથવા કર્મને અનેન તાપતિ ઇતિ તપ. એટલે કે જે આવા શરીરને કષ્ટ પહોંચાડે તે પણ તપ તરીકે કહેવાય. તો એવા શરીર કોને હોય? જીવને કે અજીવને? જીવમાં જ ઘટે, બીજે ક્યાંય નથી ઘટતા. એટલે અતિવ્યાપ્તિ દોષથી તે રહિત છે. અવ્યાપ્તિ સર્વ એવા જીવોના તપ હોય છે. તો સર્વ એવા જીવોને એની અંદર જે સંજ્ઞી પંચેન્દ્રિય આદિ જીવોને સમજણ આદિ પૂર્વક હોય તો તેઓને તે એ તો તપ્ત હોય. 6 બાહ્ય 6 અભ્યંતર એ તો છે. એની અંદર કાયાને કષ્ટ પહોંચાડવું નામક એ સિવાયના જે અજ્ઞાની જીવો છે, એકેન્દ્રિય આદિ જીવો છે, તે કષ્ટ સહન કરે છે. શિયાળો, ઠંડો, ઉનાળો, બરાબર, આ બધું એ કષ્ટ સહન કરે છે. તો કરે છે. તો કષ્ટ આદિ સહન કરે છે એટલે તે શરીરને તપાવે છે. તો તપાવે છે તો એટલા માટે તે પણ એક પ્રકારનો તપ છે. એટલે એ તપ સર્વ એવા જીવોમાં પણ ઘટે છે. અને તપ જીવ સિવાય બીજે ક્યાંય ઘટતું જ નથી. એટલે તે એવા 3 દોષથી રહિત છે. હા બોલો પ્રતિકભાઈ, શું પ્રશ્ન છે? સર, આ તમે ચારિત્રનો કીધું તો નિગોદના જીવ એ લોકો ચારિત્ર કેવી રીતે લે? 7મું ચારિત્રનું નામ શું છે? ચારિત્રના જે 7 ભેદ કરે છે, 7મું ચારિત્ર હા, બરોબર. ઓકે, અવિરતિ અવિરતિ. છે. જે બિરતી વિનાનો હોય તે બધા અવિરતિ છે. બરાબર છે. સર, તો અવિરતિમાં રહીને તમે ચારિત્રમાં કેવી રીતે કહેવા? અવિરતિમાં રહીને ચારિત્રની અંદર કઈ રીતે કહેવાય? ચારિત્રનો અર્થ શું છે? ચારિત્રનો અર્થ શું કર્યા હતા આપણે? ચારિત્રની અર્થ શું કર્યા હતા? જેના વડે આચરણ કરાય અથવા તો જેનાથી એવા અલગ અલગ એની અંદર વ્યાખ્યા આપ્યો તો કે એની અંદર અલગ અલગ વ્યાખ્યા જે આપ્યો તો ચરંતી આનંદિતી ઇતિ, એટલે કે જે એવા આનંદિત હોય તે ચારિત્ર તરીકે કહેવાય. આની અંદર ચારિત્રની અંદર શું લેવાનું છે કે જે ગમન કરાય, એટલે ગમન એટલે કે તે પર્યાયમાં જે ભોગે તે ચારિત્ર કહેવાય કે નહીં? તે પર્યાયમાં જે હોય તે, બરાબર અને છે. એ પર્યાયમાં છે તો એ પણ એક ચારિત્ર તરીકે છે. અને એની અંદર તે પોતાના અવસ્થામાં છે, પોતાનામાં ગમન કરે છે, તે એટલે તે ચારિત્ર તરીકે છે. ઓકે, બરોબર છે સર, થેન્ક યુ. તપ પછી શું છે? વીર્ય. વીર્યનો અર્થ શું કર્યા હતા? શક્તિ. બરાબર. શક્તિ 2 પ્રકારે કીધો તો, કરણ વીર્ય અને લબ્ધિ વીર્ય. ઇન્દ્રિય આદિના કારણે જે છે ઇન્દ્રિય શક્તિ, તેને શું કહેવાય? કરણ વીર્ય તરીકે કહેવાય. અને આત્મિક જે શક્તિ હોય તે લબ્ધિ વીર્ય તરીકે કહેવાય. તો એવા દરેક એવા જીવોમાં આત્મા છે કે નથી? દરેક જીવોમાં આત્મા છે ને, એટલે આત્મા હોય એટલે આત્મિક શક્તિ હોય. હા, તરતમતા જોવા મળે. એકેન્દ્રિય કરતા પંચેન્દ્રિયોની આત્મિક શક્તિ વધારે હોઈ શકે છે. એ પ્રમાણે ઇન્દ્રિય શક્તિ કરણ વીર્ય પણ તેનામાં વધારે હોઈ શકે છે, કારણ કે એને ઇન્દ્રિયોનો પ્રબલતા વધારે છે. પણ એવું તો નથી કે એ ઇન્દ્રિય વિનાનો છે. એવું કોઈ જીવ છે જે ઇન્દ્રિય વિનાનો હોય કે આત્મા વિનાનો હોય? નથી. એટલે કે આ એક પણ દોષથી રહિત એ પણ છે. એટલે એ જીવોમાં એવા વીર્ય પણ ઘટી શકે છે. અને ઉપયોગ જે છે તે ઉપયોગ એ 6ઠ્ઠું છે તે ઉપયોગ. ઉપયોગ એટલે શું કીધું તું? વપરાશ. પોતાનો શક્તિનો વપરાશ કરવું તેનું નામ ઉપયોગ. કોને? જ્ઞાન દર્શન, જ્ઞાન અને દર્શન. કારણ ભારતીબેન મ્યુટ. તો આની અંદર જ્ઞાન દર્શન આદિ જેનો બહાર માઇક આદિ ચાલતું હોય, રોડ પર હોય, આદિ હોય, તેઓ પ્લીઝ મ્યુટ રાખી દેજો.
સર પ્રશ્ન પૂછો. ભારતીબેન ડેઢિયા મ્યુટ રાખી દેજો. હા રાખ્યું સર. અનમ્યુટેડ છે તમારું. ઓકે, હવે આમાં કે એવા ઉપયોગ જે છે એ ઉપયોગ અર્થાત જ્ઞાન અને દર્શન ઉપયોગ કેટલા પ્રકારે? 12 પ્રકારે. આ 12 પ્રકારના ઉપયોગ કયા? તો સાકાર ઉપયોગ અને નિરાકાર ઉપયોગ. સાકાર 8 છે અને 4 નિરાકાર છે. એટલે જ્ઞાન દર્શન અને હંમેશા જે જીવો છે તે જીવોને શું હોય છે? જ્ઞાન દર્શન આ અંતર્મુહૂર્તે ચેન્જ થતા જ હોય છે. એટલે જ્ઞાન આદિ જ્ઞાન દર્શનથી યુક્ત છે તે એટલે કે એનો ઉપયોગ પણ હંમેશા ચેન્જ થતા જ જાય. ક્યારેક જ્ઞાનમાં, ક્યારેક દર્શનમાં, ક્યારેક જ્ઞાનમાં, ક્યારેક દર્શનમાં, અને એ જીવમાં જ હોય છે. માટે એ પણ એક જીવનો જ લક્ષણ તરીકે છે. હા, ઉપયોગની અંદર તરતમતા હોઈ શકે છે, ઓછું વધતું હોઈ શકે છે, પણ ઉપયોગ વિના ક્યાંય જીવ હોતા નથી. માટે આ 3 દોસ્તી રહિત એ ઉપયોગ છે. આવા 6 પ્રકારના લક્ષણથી યુક્ત આ જીવ છે. હા બોલો મૃદુલાબેન. સર પ્રણામ સર. સર નિગોદના જીવો તો અસંગની હોય ને, તો એને અવિરતિમાં ચારિત્ર કેવી રીતે આવે ઈ ન સમજાણું સર. પહેલા જ એક કીધું અબીરતી. અબીરતી એટલે શું? જે વીરતીમાં નથી તે, એટલે આપણે પચકાણમાં નથી તે. હા, બીરતીમાન જે નથી તે બધા કેવા છે? અબીરતી. તો એ અબીરતી, હવે નિગોદના જીવો કેવા છે? બીરતીમાં છે? નથી. તો તેને અબીરતી નામક ચારિત્ર છે. ચારિત્ર અને ભેદમાં એક અબીરતી ચારિત્ર આપણે ગણ્યા છે. 7 ભેદ કયા કયા? હા, 7 ભેદ. સામાયિક, સેદોપસ્થાપની, યથાખ્યાત, દેશવીરતી, પર્યાર વિશુદ્ધિ અને અવિરતી ને દેશવીરતી. તો આની અંદર અબીરતી આવી ગયો. તો આ બધા સૂક્ષ્મ એકેન્દ્રીય જીવોને અબીરતી નામક ચારિત્ર હોય છે. અચ્છા, એટલે ચારિત્ર હોય એમાં. અચ્છા, એ લોકો ચારિત્રમાં હોય. અબીરતી નામક ચારિત્ર હોય. શું કીધું? ચારિત્રનો અર્થ શું કર્યા હતા? ચારિત્રનો અર્થ પોતાના છેલ્લું અવિરતી. અરે, ચારિત્રનો અર્થ શું કર્યા હતા? નથી યાદ. પોતાનામાં જે ગમ્ય તે આ પ્રમાણે કર્યો તે કે ચર્યતે ગમ્યતે ચર્યતે, જે પોતાના આચરણમાં હોય તેને પણ ચારિત્ર તરીકે કહેવાય. એ પોતાના આચરણમાં છે તો એટલે એ અબીરતીને ચારિત્ર તરીકે ગણેલા છે. એને અબીરતીને ચારિત્ર તરીકે ગણેલે છે એટલે જ એ અબીરતી એ પણ એક ચારિત્ર છે. કોને? તેવા સૂક્ષ્મ એકેન્દ્રીય આદિ જીવોથી માંડીને જે દેશવીરતી સુધી ન હોય તે અબીરતી સમ્યક દૃષ્ટિ સુધી બધાને કેવા ચારિત્ર? અબીરત નામક ચારિત્ર છે. સર પણ એ અસંગની હોય ને તો એને પણ અસંગની ને પણ હોય ચારિત્ર એમ. પાછો ચારિત્રના ભેદમાં કેટલા ભેદ છે ચારિત્રને? 7. તો 7 ભેદમાં કયા 7 ભેદ બોલીએ? 6 ભેદના નામ બોલો. સામાયિક, છેદોપસ્થાપનીય, પર્યાર વિશુદ્ધિ, યથાખ્યાત, સર્વવીરતી, દેશવીરતી અને આપણે શું કહેવાય અવિરતી. તો આવા હવે અસંગની, હવે જે બીરતી વિનાનો હોય તેને શું કહેવાય? અબીરતી કહેવાય. હા, કહેવાય. હવે એવા અસંગની જીવો બીરતીમાં હોય કે અબીરતીમાં? અવિરતીમાં હોય. તો એ અબીરતી ચારિત્રની અંદર સમાવેશ છે. હા છે. તો આપણે અબીરતી ચારિત્ર તરીકે ગણાય. હા, ગણાય. તો એટલે શું થઈ ગયો? તે બાકી બધા જ જીવો, દેશવીરતી સિવાય બાકી બધા જ જીવો કેવા? અબીરતી નામક ચારિત્રથી યુક્ત છે. એટલે જીવ ક્યારેય ચારિત્ર વિનાનો નથી હોતા. એ પણ ચારિત્ર વાળો છે. કયું ચારિત્ર? અવિરત ચારિત્ર વાળા છે. અવિરતી ચારિત્ર. હા સર, હવે બરાબર સમજાઈ ગયું સર. થેન્ક યુ. ઓકે, હાજી હિરલબેન. બરાબર બેસી ગયું. હા ગુરુજી, મન પર્યજ્ઞાન વાળાને અવધિ દર્શન હોય? ન હોય. ઓકે. તો મન પર્યજ્ઞાન પછી એટલે એમને દર્શનમાં ચક્ષુ ના ચક્ષુ જોઈએ? હા, કારણ કે મન પર્યજ્ઞાન વાળાને દર્શન એ લોકોને જ્ઞાન એ મન પર્ય દર્શન હોતા નથી. કે મન પર્ય વિશેષ બોધ જ થાય છે. દર્શન એટલે શું? સામાન્ય બોધ. પણ સામાન્ય બોધ એ લોકોને કાંઈ થતા જ નથી. તેઓને શું હોય છે? વિશેષ બોધ જ હોય છે.
અને વિશેષ બોધ હોવાના કારણે તેઓને આવા વિશેષ પ્રકારનો બોધ જ એને સામાન્ય બોધ નથી હોતો. સામાન્ય બોધ હોત તો પછી દર્શન થાત. આમાં સામાન્ય બોધ નથી એટલે વિશેષ જ બોધ છે, એટલે કે તે જ્ઞાન જ હોય છે, એટલે હા, મનોપર્યપ દર્શન બરાબર. નથી. તો પછી મનોપર્યપ વાળાને કેવા દર્શન લેવાનું? તો ચક્ષુ અચક્ષુ દર્શન આપણે લઈશું. ચક્ષુ. હા, બરાબર. સર હાજી પૂછું? બોલો. સર હા સર, ખાલી મને પ્રશ્ન નથી, પણ મને ખાલી એમ પૂછ્યું હતું કે આ બુક તમે કોની વાપરો છો, એમાં ઉપયોગ કરો છો, એની કયા અંદર લેખકની છે? એની અંદર અલગ અલગ થી બધે અલગ અલગ થી એ કરીને આખું એક બનાવેલો છે. આ પીપીટી બનાવેલો છે. પીપીટી પ્રમાણે જ આપણે કર્યા છે. અચ્છા અચ્છા, ઓકે સર. બીજા બધા મ્યુટ રાખી દેજો. હાજી બોલો. ગુરુજી, આની એક એક વાક્યમાં વ્યાખ્યા થઈ શકે? આજે આપણે આના દોષના 3 લક્ષણ તમે બતાવ્યા છે પીપીટીમાં: અતિવ્યક્તિ, અવ્યક્તિ ને અસંભવ. અતિ વ્યક્તિ તો જે લક્ષ, હા, આની અંદર એક વાક્યમાં કેવું હોય, જે લક્ષણ સિવાય પણ બીજે બધાય એનો વ્યાપ્ત હોય, એટલે લક્ષણ સિવાય બીજે બધા પણ ઘટતે હોય તો. અને વ્યક્તિમાં બીજામાં બીજામાં અવ્યક્તિને કોઈ એક ભાગમાં સંપૂર્ણ લક્ષમાં ઘટતું ન હોય તો. ગાય જેમ સંપૂર્ણ લક્ષ્ય છે, જેટલા ગાય જાતિ છે, જેટલા ગાય જાતિ છે એ ગાય જાતિમાંથી કોઈ પણ એક ગાય જાતિમાં ઘટે છે, અથવા કેટલાક ગાય જાતિઓમાં ઘટે, બધામાં ન ઘટતું હોય તો, કોઈ એક ભાગમાં ઘટતું હોય તો તે અવ્યક્તિ. અને અસંભવ જે પોતાના લક્ષ્યમાં જ નથી ઘટતા હોય, ગાયમાં જ જે ઘટતું નથી તો તે અસંભવ. ઓકે, ચલો આગળ. આ પ્રમાણે એ લક્ષણ જે છે એ લક્ષણ આપણે 3 દોષથી રહિત એવા લક્ષણો જોયા. એ 3 દોષથી લક્ષણ જોયા પછી એ તો એક જીવોના એક બતાવ્યા. હવે આગળ આવે છે કે સંસારી જીવોને જીવવા માટે અતિ જરૂરી એવા પર્યાપ્તિઓ જરૂર છે. કારણ કે એ પર્યાપ્તિ એવા પ્રકારે છે કે જેમ વાહન આદિથી યુક્ત હોય, એટલે કે જેમ વાહન હોય અને વાહનમાં ઈંધણ અતિ જરૂરી છે તો જ એ વાહન કામનો હોય. ઈંધણ વિનાનો વાહન એના કામો તરીકે છે. એટલે કે જે એ વાહન છે પણ વાહન આગળ અગ્રસર આદિ ન થઈ શકે. તે જ પ્રમાણે જીવ હોય પણ જીવોને, સંસારી જીવોને જીવન જીવવા માટે એ પર્યાપ્તિ અતિ જરૂરી હોય છે. અને તે પર્યાપ્તિ 6 છે. એ 6 પર્યાપ્તિ કઈ કઈ 6 પર્યાપ્તિ છે તો એનું નામ અહીં કહે છે. આહાર શરીર આહાર શરીર ઇન્દ્રિય પજ્જતિ આણપાન ભાસમાને ચૌ પંચ પંચ છપ્પીય ઈગ વિગલા સન્નીનમ. આહાર અર્થાત આહાર, શરીર એટલે શરીર, ઇન્દ્રિય એટલે કે ઇન્દ્રિય, પજ્જતિ એટલે કે પર્યાપ્તિ, આન પાન ભાસ મને. આન પાન અર્થાત શ્વાસોશ્વાસ, ભાસ એટલે કે ભાષા, મણે એટલે કે મન. આ 6 પર્યાપ્તિ છે. કયા? આહાર, શરીર, ઇન્દ્રિયો, આનપાન એટલે શ્વાસોશ્વાસ, ભાષા અને મન. આ 6 પર્યાપ્તિઓ છે. કોને કેટલી પર્યાપ્તિ હોય તે નીચેની લાઈનમાં આપ્યું કે ચૌ પંચ પંચ છપ્પીય. કોને? તો કહે છે ઈગ. ઈગ એટલે એકેન્દ્રિય. એકેન્દ્રિય જીવોને ચૌ એટલે 4, બિગલા એટલે બિકલેન્દ્રિય, તો બિકલેન્દ્રિય જીવોને 5, અસન્ની આ છે બિગલાસન્ની, આમાંથી અ છૂટા પડશે એટલે અસન્ની, અસંગની પંચેન્દ્રિયોને પંચ એટલે 5, અને સન્ની એટલે સંઘની પંચેન્દ્રિયોને 6 એટલે 56. કારણ કે આપણે 14 ભેદ જોયા છે જીવોના. એમાંથી એકેન્દ્રિયોના ભેદ કેટલા? 4 એકેન્દ્રિય છે. તે એકેન્દ્રિયોને 4 કયા? તો અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય,
અપર્યાપ્ત, બાદર, એકેન્દ્રિય. પર્યાપ્ત, બાદર, એકેન્દ્રિય. તો આમ એકેન્દ્રિયોને 4. તો બધા જ એકેન્દ્રિયોને માટે પર્યાપ્તિ, કેટલી પર્યાપ્તિ જોઈએ? 14. એટલે 4 પર્યાપ્તિ હોય છે. વિકલેન્દ્રિય, તો વિકલેન્દ્રિય થી કોણ આવે? તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચ, એટલે કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય. આ 3 પ્રકારના જે જીવ છે તેઓને વિકલેન્દ્રિય તરીકે કહેવાય છે. તો એ વિકલેન્દ્રિયની પર્યાપ્તિ કેટલી હોય? તો 5. અસંગની, અસંગની પંચેન્દ્રિય જેને મન નથી હોતા તો તેઓને પણ 5. અને સંઘની પંચેન્દ્રિય જીવોને 6 પર્યાપ્તિ હોય. તો એ પર્યાપ્તિ, એ પર્યાપ્તિનો અર્થ અલગ અલગ પ્રમાણે પર્યાપ્તિનો અર્થ પણ શક્તિ થાય છે. બીજો પરિસમાપ્તિ પણ થાય. એવા અનેક પ્રકારનો એવો અર્થ પણ આ પર્યાપ્તિનો હોઈ શકે છે. જેમાં 6 પર્યાપ્તિના નામ આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મનોપર્યાપ્તિ. આ 6 પર્યાપ્તિ છે. એમાં યથાયોગ્ય જીવોને તે પર્યાપ્ત જો પૂર્ણ કરે તો તે પર્યાપ્ત તરીકે કહેવાય છે. સૌથી પહેલા આહાર પર્યાપ્તિ. તો આહાર પર્યાપ્તિ જે છે તે તો ઉત્પત્તિના સ્થાનમાં રહેલા આહારને, ઉત્પત્તિના એટલે ઉત્પત્તિ જે છે એ ઉત્પત્તિના સ્થાનમાં રહેલા આહારને જીવ જે શક્તિ વડે ગ્રહણ કરે, જીવ જે શક્તિ વડે એની અંદર ગ્રહણ કરે છે, એને ગ્રહણ કરીને તેને જ રસ, ખલ આદિ એવા રસ અને ખલને યોગ્ય તે આહારને બનાવે છે. તો તે આહાર એટલે કે તેને એ આહાર પર્યાપ્તિ તે સમયે કહે છે. એટલે શરીર પ્રથમ ઉત્પત્તિ સ્થાને, જે સ્થાને તે ઉત્પન્ન થવાનો હોય તે સ્થાન, અને એ સ્થાનમાં સૌ પ્રથમ જીવ આહાર ગ્રહણ કરે. અને એ આહાર ગ્રહણ કરીને તે આહારને જે શરીર માટે યોગ્ય હોય તેવા પ્રકારના આહારને તે ગ્રહણ કરીને એ શરીરના ધાતુ સ્વરૂપે બનાવે, રસ આદિ બનાવે છે. અને જે શરીર માટે અયોગ્ય હોય તેઓને ખલ અર્થાત મલ આદિ સ્વરૂપે તેને ત્યાગ કરે છે. આવા પ્રકારના કે શરીર જે છે એ આહારને ગ્રહણ કરીને તેને ખલ અને રસ સ્વરૂપે બનાવવાની જે શક્તિ અથવા જે બનાવે તે જ આહાર પર્યાપ્તિ તરીકે કહેવાય છે. અને એ આહાર પર્યાપ્તિ એ પ્રથમ સમયે જ એ સમાપ્ત થાય છે. પહેલા સમયે જ એ આહાર પર્યાપ્તિ સમાપ્ત થાય. આહાર પછી છે શરીર પર્યાપ્તિ. એ શરીર પર્યાપ્તિ એટલે આહાર દ્વારા બનાવેલો જે રસ, કારણ કે ખલને તો એ તો છોડી દે છે, મલ છોડી દે છે. હવે એ રસ દ્વારા એ રસને યોગ્ય પૂદગલોને જે શક્તિ વડે જીવ શરીર રૂપે એવા 7 ધાતુ સ્વરૂપે જે રચે અને તે જ રચવાની જે શક્તિ, તે શક્તિને શરીર પર્યાપ્તિ તરીકે કહેવાય છે. અને એ શરીર પર્યાપ્તિ જે છે એ શરીરની રચના તરીકે જે થાય અને એ શક્તિ અંતર મુહૂર્ત સુધી તે શરીર યોગ્ય પૂદગલને મેળવવાથી તે પ્રગટ થાય છે. એટલે એ અંતર મુહૂર્ત પૂર્ણ થાય છે. શરીર પર્યાપ્તિ પછી છે ઇન્દ્રિય પર્યાપ્તિ. રસ રૂપે જુદા પાડેલ એવા પૂદગલોમાંથી તેમજ 7 ધાતુમાંથી શરીર રૂપે રચાયેલા પૂદગલોમાંથી ઇન્દ્રિય યોગ્યને પૂદગલને ગ્રહણ કરે અને એ ગ્રહણ કરીને તેને ઇન્દ્રિય સ્વરૂપે પરિણમે
અને એ જ પરિણમવાની જે શક્તિ, તે શક્તિને ઇન્દ્રિય પર્યાપ્તિ તરીકે કહેવાય છે. અને આ પણ આ ઇન્દ્રિય પર્યાપ્ત પણ એનાથી આ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અંતર મુહૂર્ત સુધી મેળવેલા એવા ઇન્દ્રિય પર્યાપ્તિથી રચાતી એવા અભ્યંતર ઇન્દ્રિય આદિ સ્વરૂપે બનાવે છે. ત્યારે તે એ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય છે, એટલે અંતર મુહૂર્તે એ પૂર્ણ થાય. પછી છે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ જે છે તે જે શક્તિ વડે શ્વાસોશ્વાસ યોગ્ય એવા વર્ણ કે બર્ગનાઓને ગ્રહણ કરીને શ્વાસોશ્વાસ રૂપે પરિણમાવે અને પરિણમાવીને તેને વિસર્જે, તે જ શક્તિનું નામ છે તે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. પછી છે ભાષા પર્યાપ્તિ. એ ભાષા પર્યાપ્તિ એટલે કે જીવ જે શક્તિ વડે ભાષા વર્ગના પૂદગલોને ગ્રહણ કરીને ભાષા રૂપે પરિણમાવીને એ ભાષા સ્વરૂપે તેને આલંબન કરીને વિસર્જન કરે, તે શક્તિનું નામ છે ભાષા પર્યાપ્તિ. એ પણ અંતર્મુહૂર્તે પૂર્ણ થાય. અને અંતિમ પર્યાપ્તિ જે છે તે મનઃ પર્યાપ્તિ છે. એટલે જીવ જે શક્તિ વડે મન પર્યવ એવા એટલે મન પ્રયોગ્ય પૂદગલોને ગ્રહણ કરીને મન રૂપે પરિણમાવીને આલંબીને તેને વિસર્જન કરે, તે શક્તિનું નામ મન પર્યવ શક્તિ. મન એટલે મનઃ પર્યાપ્તિ. એ પર્યાપ્તિ પણ અંતર્મુહૂર્તે પૂર્ણ થાય છે. આ પ્રમાણે આ 6 પર્યાપ્તિ છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. આ 6 પર્યાપ્તિને યથા યોગ્ય જીવોને તે પર્યાપ્તિઓ હોય. એકેન્દ્રિય જીવોને 4 પર્યાપ્તિ. કઈ 4? તો આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ. વિકલેન્દ્રિયને 5 હોય કે ભાષા પણ આવી જાય. એટલે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ અને ભાષા. અસંગની પંચેન્દ્રિય જીવોને પણ આ જ 5 હોય. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ અને ભાષા. મન પર્યવ જે છે એ એટલે કે જે સંઘની પંચેન્દ્રિય જીવો હોય તેઓને આ 6 પર્યાપ્તિ હોય છે. હવે એ જે પર્યાપ્તિઓ જે છે એ પર્યાપ્તિઓના પણ પ્રકાર છે. એ 2 પ્રકારે લબ્ધિ અને કરણ, જે આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. હા બોલો જાગૃતિબેન, શું પ્રશ્ન છે? જાગૃતિબેન. જી ગુરુજી પ્રણામ. બંધ હતું માઇક, મ્યુટ હતું. હવે સંભળાય છે ગુરુજી? હેલો, પ્રણામ ગુરુજી. હા બોલો. અવાજ હા. ગયો લાગે છે. હા ગુરુજી, આહાર પર્યાપ્તિ થી લઈને મન પર્યાપ્તિ સુધી બધું અંતર્મુહૂર્ત માં કમ્પ્લીટ થાય ટોટલ, કે એક પછી બીજી ને થતા? બરાબર છે. એટલે કે ટોટલ કરીએ તો પણ અંતર્મુહૂર્તે જ પૂરું થાય, કારણ કે અંતર્મુહૂર્ત 3 પ્રકારના હોય. જઘન્ય અંતર્મુહૂર્ત, મધ્યમ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. આ બધા જે પૂરું થાય છે તે મધ્યમ અંતર્મુહૂર્તમાં જ પૂરું થાય છે. પણ બધી જ અંતર્મુહૂર્ત આપણે ટોટલ કરીએ તો પણ એક અંતર્મુહૂર્ત જ થાય છે. અચ્છા, ઓકે. અને આહાર પર્યાપ્તિ જે છે તે માત્ર પહેલા સમયે પૂર્ણ થાય છે. ઓકે. એટલે એવું નહીં કે આહાર પર્યાપ્તિ પત્યા પછી અંતર્મુહૂર્તે શરીર પર્યાપ્તિ, હા એ જ પછી થાય. અંતર્મુહૂર્તે. હા આ જ પ્રમાણે થાય. હા આ જ પ્રમાણે આહાર એક સમયે પૂર્ણ થાય,
પછી આહાર પછી શરીર પર્યાપ્તિને અંતર મુહૂર્ત સમય લાગે, શરીર પર્યાપ્તિ પછી ઇન્દ્રિય પર્યાપ્તિમાં અંતર મુહૂર્ત લાગે, ઇન્દ્રિય પછી શ્વાસોશ્વાસમાં અંતર મુહૂર્ત લાગે. પણ બધી જ ટોટલ કરીએ 5 અંતર મુહૂર્ત ટોટલ કરીએ તો પણ અંતર મુહૂર્ત જ થાય. અચ્છા, પેલું જગન્ય અને એ રીતના હા, બાકી બધા મધ્યમ જ હોય. મધ્યમ જ હોય. અચ્છા, જી ગુરુજી. ઓકે, હાજી, આગળ હિરલબેન. હા, ગુરુજી, બધી પર્યાપ્તિ લાઈનમાં જ પ્રાપ્ત થશે, કોઈ પેલા કે પછી એવું નહીં થાય? ના, એ લાઈન જ થાય. બરાબર. અને પર્યાપ્ત એટલે હવે નિગોદના જીવ હોય તો એમને તો આયુષ્ય જ અંતઃમુહૂર્તનું હોય, તો એ 4 સુધી પહોંચી જશે? ઓકે, 4 પર્યાપ્તિ. એક એક કરીને વિચારો. એ સૌથી પહેલા જીવ જ્યાં જાય ત્યાંથી એ કોઈ પણ એ નિગોદના જીવ એને શરીર હોય કે ન હોય? હા, શરીર તો બની જાય. શરીર બની જાય ને, એટલે શરીર બની જાય એટલે કેવા કેટલા ઇન્દ્રિયોનો હોય નિગોદના જીવ? એક જ ઇન્દ્રિય, એટલે ઇન્દ્રિયો પણ હોય. એક જ. હા, એટલે શરીર શેનાથી બનાવેલા છે? આહારથી જ બને. આહાર. એટલે આહાર હોય, શરીર પણ હોય, ઇન્દ્રિયો પણ હોય. અને કોઈ પણ જીવ જીવે એ કોના કારણે? શ્વાસોશ્વાસના કારણે. હવે આપણે કહીએ કે એમને તો નાક વગેરે નથી, પણ નાક વગેરે નથી. આપણે શ્વાસોશ્વાસ પણ ક્યાં રૂંવાટીથી પણ આપણે લઈ શકાય એવું ને, તે આપણે નાક નથી પણ ત્યાં શું છે એનો રોમ રાજ્ય આદિથી પણ એ શ્વાસોશ્વાસ આદિ ગ્રહણ કરી શકાય. એટલે 4 તો હોય, પણ એકેન્દ્રિયને જીભ નથી, રસેન્દ્રિય નથી, એટલે ભાષા નથી હોતા. એને જે આપણે જે દ્રવ્યમન ની વાત કરીએ એવા દ્રવ્યમન પણ નથી હોતા, એટલે 4 હોય. એટલે એ 4 સુધી પ્રાપ્ત કરે પછી? હા, એની અંદર પણ પર્યાપ્તિ અને અપર્યાપ્તિની વાત છે. જે 4 પર્યાપ્ત પૂર્ણ કરીને મૃત્યુ પામે તે પર્યાપ્તિ તરીકે કહેવાય. અને 4 પર્યાપ્તિ પહેલા 3 પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ચોથો કરતા કરતા મૃત્યુ પામે તેને અપર્યાપ્ત તરીકે કહેવાય. ઓકે, મૃદુલાબેન. જી ગુરુજી. સર પ્રણામ સર. સર, અસંગનીમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય બધા આવી જાય ને એમાં, આ 4 પર્યાપ્તિમાં? અસંગની 2 ઇન્દ્રિયથી માંડીને બધાને પર્યાપ્તિ કેટલી પૂર્ણ કરવાનું કીધું છે? 2 ઇન્દ્રિયથી માંડીને અસંગની પંચેન્દ્રિય જીવો સુધી બધાને 5 પર્યાપ્તિઓ હોય. હા. અને 5 પર્યાપ્તિ પૂર્ણ કરતા પહેલા જો તે મૃત્યુ પામે તો તે અપર્યાપ્ત, અને 5 પર્યાપ્ત પૂર્ણ કરીને જો મૃત્યુ પામે તો તે પર્યાપ્ત ગણાય. એમને એટલે હું શું કહું છું કે આ બધા અસંગનીમાં ગણાઈ જાય ને, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય બધા ગણી શકાય. અસંગનીમાં ગણાય. અપેક્ષા ભેદે ગણી શકાય. હા, એટલા માટે. ઓકે સર. ઓકે, હાજી, રિંકીબેન. પ્રણામ સર. પ્રણામ. સર, આપ જે અંતર્મુહૂર્તના 3 પ્રકાર બોલ્યા એનું ટૂંકમાં કંઈક સમજાવશો? એટલે 3 કયા? 3. ઓકે, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. જઘન્ય એટલે નાનામાં નાનો, અને ઉત્કૃષ્ટ એટલે વધારે, મેક્સિમમ, મિનિમમ, મેક્સિમમ, અને વચ્ચેનો જે હોય તેને મધ્યમ તરીકે કહેવાય છે. એટલે ઓછામાં ઓછા 9 સમય સુધીનો જે હોય તે જઘન્ય તરીકે કહેવાય છે. અને ઉત્કૃષ્ટ જે છે તે 2 ઘડીમાં 1 સમય ઓછું, તે ઉત્કૃષ્ટ તરીકે કહેવાય. 2 ઘડી એટલે 48 મિનિટ, એટલે એક મુહૂર્ત કહેવાય છે. તો મુહૂર્તની અંદર છે 1 સમય ઓછું એટલે અંતર્મુહૂર્ત કહેવાય છે. એટલે 2 ઘડીમાં 1 સમય ઓછું તે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. અને જે જઘન્યથી વધારે એટલે 10 સમયથી માંડીને ઉત્કૃષ્ટમાં 1 સમય ઓછું સુધી છે તે બધા જ મધ્યમ. ઓકે, પર્યાપ્તિઓ જે છે એ પર્યાપ્તિના પાછા 2 ભેદ જે છે એ આપણે કાલે જોશું. લબ્ધિ પર્યાપ્તિ અને કરણ પર્યાપ્તિ. નમો નમો. પ્રણામ. નમો નમો. પ્રણામ ગુરુજી. સરસ સમજાય.